Hello, dear students. How are you all? I hope you all are great and in good health. So, in the previous lecture of physics, we discussed about center of mass. We discussed that if the object is homogeneous, made up of homogeneous material, and if it has a regular shape, then geometric center of the body will coincide with the center of mass. First of all, we discussed what is the requirement of center of mass. In 5th chapter, we discussed that all the external forces acting on a body acts at a particular point in the object which is the center of mass. 5th chapter માં આપણે ડિસ્કસ કર્યું હતું કે જેટલા પણ એક્સટર્નલ ફોર્સ લાગે છે એ બધા આખા બોડી પર એક જ પોઈન્ટ પર લાગે છે એવું આપણે એઝ્યુમ કરવાનું છે અને એ પોઈન્ટ છે સેન્ટર ઓફ માસ ઓફ ધ ઓબ્જેક્ટ. બરોબર. હવે સેન્ટર ઓફ માસ ઓફ ધ ઓબ્જેક્ટ માટે આપણે એક સ્કેલનું એક્ઝામ્પલ લીધું હતું, રાઈટ? આપણી પાસે એક ઇક્વેશન કંઈક આવું આવ્યું હતું લાસ્ટલી. આપણી પાસે એક સિસ્ટમ હતી. In the system there were two masses, m1 and m2. m2 was x1 distance away. It means coordinates of m1 were x1 and 0 because we are considering m1 and m2 on the axis which is x-axis, and m2 was at distance x2. It means coordinates of m2 were x2 and 0. તો આપણે વાત કરી હતી એમ કે સપોઝ કે if we have scale, then this scale is of uniform shape, then midpoint of the scale, midpoint of the length of the scale will be our center of mass, location of center of mass. So એનું જેટલું વેઇટ છે ડાઉનવર્ડ, જેટલું જ આપણે અપવર્ડ્સ ફોર્સ એપ્લાય કરીએ રિએક્શનરી ફોર્સ, તો આ સ્ટેશનરી કન્ડિશનમાં, બેલેન્સ્ડ કન્ડિશનમાં રહેશે આવું. બરોબર. હવે આવા જ કેસમાં આપણે એવું કીધું હતું કે સેન્ટર ઓફ માસ છે ને ઓબ્જેક્ટની બહાર નહીં હોય. સપોઝ કે વી હેવ એઝ્યુમ ધેટ ધીસ સિસ્ટમ ઇઝ મેડ અપ ઓફ ટુ પાર્ટિકલ્સ m1 ઓફ માસ m1 and m2, then center of mass of the system will lie between both of these objects or both of these particles, which will be at distance x from the capital X from the origin. This was origin 0 0. તો આ કેસમાં શું થશે ખબર છે? આ જે સેન્ટર ઓફ માસ છે ને એનું લોકેશન શિફ્ટ થશે either towards m2 or towards m1 depending on the values of m1 and m2. But if આનું ઇક્વેશન આવું હતું x equals to m1 x1 plus m2 x2 divided by m1 plus m2, રાઈટ? હવે આપણે કોઈ એવી સિસ્ટમ કન્સિડર કરી જેમાં માસ m1 and m2 આર સેમ, m1 equals to m2 equals to m. તો જો ઈ વેલ્યુ આપણે અહીંયા પ્લોટ કરીએ તો આ શું થશે? તો કે m1 x1 પ્લસ m1 ના પ્લેસ ઉપર હવે આપણે એને રિપ્લેસ કરી નાખીએ m થી, પ્લસ m x2 ડિવાઈડ બાય m1 ના પ્લેસ ઉપર m ને m2 ના પ્લેસ પર પણ m, રાઈટ? તો આ થશે m કોમન, બ્રેકેટમાં આવશે x1 પ્લસ x2 અને ડિનોમિનેટરમાં આવશે 2m. તો m એન્ડ m વિલ ગેટ કેન્સલ્ડ. તો આપણો ફાઇનલ આન્સર શું આવશે? x1 પ્લસ x2 ડિવાઈડ બાય 2. ફોર એક્ઝામ્પલ આપણી સ્કેલ છે, બરોબર, જેની લેન્થ ફોર એક્ઝામ્પલ 10 છે. તો આના કોર્ડિનેટ્સની વાત કરીએ તો સપોઝ કે આ 10 છે અને આ 20 છે, એટલે આ ટોટલ લેન્થ કેટલી થઈ? તો કે આ ટોટલ લેન્થ થઈ 10, 20 માઇનસ 10, એટલે આ સ્કેલની લેન્થ છે એ 10 છે. યુનિટ આપણે કોઈ ડિસ્ક્લોઝ નથી કરતા, બરોબર, મીટર, સેન્ટીમીટર, મિલીમીટર કાંઈ પણ હોઈ શકે. તો થશે શું? x1 કેટલું થશે? 10, x2 કેટલું થશે? 20. જો આનું વેલ્યુ હું પ્લોટ કરું તો આ થશે 10 પ્લસ 20 ડિવાઈડ બાય 2. ઇટ મીન્સ 30 ડિવાઈડ બાય 2 15. તો એ 15 ક્યાં આવશે? તો કે 15 અહીંયા આવશે. તો 15 છે
એ મિડ પોઈન્ટ છે કે નહીં 10 અને 20 નું? તો જો માસ ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મ હોય, પાર્ટિકલ્સ બેના માસ સેમ હોય, તો એનું જીઓમેટ્રિક સેન્ટર મિડ પોઈન્ટ છે એ સપોઝ કે આને તમે એક લાઈન કન્સિડર કરો, બરોબર? તો આ લાઈન છે એનું મિડ પોઈન્ટ છે એ એનું જીઓમેટ્રિક સેન્ટર થશે. તો અહીંયા સેન્ટર ઓફ માસ અને જીઓમેટ્રિક સેન્ટર બે કોઇન્સાઇડ થાય છે કે નહીં, રાઈટ? તો જ્યારે ઓબ્જેક્ટના માસ, પાર્ટિકલ્સના માસ સેમ હોય ને ત્યારે આપણું કામ બહુ ઈઝી થઈ જશે. x1 plus x2 divided by 2 if there are two particles. Now if there are three particles, then x1 plus x2 plus x3 divided by 3. Suppose કે અહીંયા થર્ડ પાર્ટિકલ હોય તો અહીંયા થર્ડ પાર્ટિકલનું માસ એના કોર્ડિનેટ્સ એડ કરી અને પછી આપણે આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો. ટપા પડતા હે? તો આ કેસમાં મેં તમને કીધું હતું કે સેન્ટર ઓફ માસ છે ને શિફ્ટ થશે ઇફ ધ માસ ચેન્જીસ. તો એનું એક એક્ઝામ્પલ લઈ લઈએ, બરોબર? ડે ટુ ડે લાઈફનું એક્ઝામ્પલ લઈએ એટલે મજા આવશે. આ આપણી પાસે સપોઝ કે એક યુનિફોર્મ શેપનો ઓબ્જેક્ટ છે, લાઈન છે, રાઈટ? 100 સેન્ટીમીટર જેની લેન્થ છે. તો મેં 50 થી એને બેલેન્સ કર્યું છે, 50 રાઈટ? એનું મિડ પોઈન્ટ છે. તો અત્યારે બેલેન્સ્ડ કન્ડિશનમાં છે. સપોઝ કે હું લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર એક માસ, ઇન્ક્રીઝડ માસ છે એ પ્લેસ કરું છું, જે ડસ્ટર છે આ કેસમાં. ઇટ મીન્સ મેં m2 ને ઇન્ક્રીઝ કર્યું, અત્યારે m3 ને ભૂલી જાઓ. સપોઝ ધેટ m2 ઇઝ ગ્રેટર દેન m1, તો થશે શું? m2 લેફ્ટ હેન્ડ સાઈડ છે, m1 તમારી રાઈટ હેન્ડ સાઈડ, m1 ઓન લેફ્ટ હેન્ડ સાઈડ. તો હવે છે ને સેન્ટર ઓફ માસ આ પોઈન્ટ ઉપર નહીં હોય, બીકોઝ જો બેલેન્સ નથી થતું. In that case, I have to shift my finger towards the heavier side. જો heavier side આ છે ત્યાં મેં સપોઝ કે આ heavier side છે, રાઈટ? તો હવે હું જે ફોર્સ એપ્લાય કરું છું, રિએક્શનરી ફોર્સ, એ મેં શિફ્ટ કર્યો છે ટુવર્ડ્સ m2. વાય? બીકોઝ m2 ઇઝ હેવિયર. તો સેન્ટર ઓફ માસ શિફ્ટ થયું છે ટુવર્ડ્સ હેવિયર ઓબ્જેક્ટ. સપોઝ કે સેમ પ્રોસેસ હું આ સાઈડ કરું. હવે મેં m1 ને હેવિયર બનાવ્યું તો શું થશે? બેલેન્સ નહીં રહે. હવે જો હું આ સેમ પ્લેસ ઉપર જો સેન્ટર ઓફ માસ એઝ્યુમ કરું કે સેન્ટર ઓફ માસ શિફ્ટ થયું છે આ સાઈડ, તો એ સાચું નહીં થાય. ઇન ધીસ કેસ સેન્ટર ઓફ માસ હેઝ શિફ્ટેડ ઇન this side. Why? Because heavier object is on this side. તો આવું બેલેન્સિંગ એક્ટ આપણે કર્યું જ હશે બધાએ, બરોબર? તો સેન્ટર ઓફ માસ છે ને, સપોઝ કે બે સાઈડ, સપોઝ કે અહીંયા પણ ડસ્ટર હોય, અહીંયા પણ ડસ્ટર હોય, તો સેન્ટર ઓફ માસ પાછું ક્યાં આવી જશે? મિડ પોઈન્ટ પર. બીકોઝ નાવ માસ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ઇવન. જો માસ ડિસ્ટ્રીબ્યુશન ઇક્વલ હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ નહીં પડે, તો આપણને કોઈ પ્રોબ્લેમ નહીં પડે. જે આપણો મિડ પોઈન્ટ છે, જીઓમેટ્રિક સેન્ટર છે, એ જ આપણું સેન્ટર ઓફ માસ થશે. બટ જો માસ ઇન્ક્રીઝ થશે તો તમારે સેન્ટર ઓફ માસને એ સાઈડ શિફ્ટ કરવું પડશે અને તમારો આન્સર જ એ રીતે આવશે, બરોબર? એમાં આપણે કંઈ શિફ્ટ કરવાની રિક્વાયરમેન્ટ નહીં રહેશે. આપણી પાસે જે ઇક્વેશન છે ને એમાં વેલ્યુઝ બધી પ્લોટ કરશો ને, m2 ગ્રેટર થશે, ઓલ ઓવર આન્સર ગ્રેટર થશે, x ગ્રેટર થશે. ઇટ મીન્સ x વિલ શિફ્ટ ફ્રોમ 15 to 17 or 18 because m2 હેઝ ગ્રેટર માસ કમ્પેર્ડ ટુ m1. અને જો બે ઇક્વલ હશે તો બેનું મિડ પોઈન્ટ છે એ જ આપણું સેન્ટર ઓફ માસ થશે. તો આવા કેસમાં શું થશે ખબર છે? આપણી પાસે અત્યારે તો શું છે કે આ ખાલી વન ડાયમેન્શનલ ઓબ્જેક્ટ છે. વી આર ટોકિંગ અબાઉટ એક્સ કોર્ડિનેટ ઓનલી. જો ઓબ્જેક્ટ ટુ ડાયમેન્શનલ હોય, જો ઓબ્જેક્ટ ટુ ડાયમેન્શનલ હોય તો શું થશે? તો કે એને વાય કોર્ડિનેટ્સ પણ હશે એઝ વેલ એઝ એક્સ કોર્ડિનેટ્સ પણ હશે. આ એનું સેન્ટર ઓફ માસ, રાઈટ? તો આવા કેસમાં આપણી પાસે ઇક્વેશન હશે y ઇક્વલ્સ ટુ m1y1 પ્લસ m2y2 પ્લસ m3y3, જેટલા પણ આપણે એના પાર્ટ્સ પાડ્યા હોય એટલા, upon m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ m4m. હવે આવા કેસમાં મેથેમેટિકલી આને આપણે લખવું હોય ને, ઇફ યુ વોન્ટ ટુ રાઇટ this equation in mathematical form, then there is a sign called sigma.
ટુ રિપ્રેઝેન્ટ સચ એડિશન્સ. બહુ બધા ટર્મ્સનું એડિશન કરવું હોય ને તો તમે એને સિગ્માથી ડિનોટ કરી શકો. સપોઝ કે અહીંયા M2, M3, M4, M5, M6 અપ ટુ M15 પાર્ટિકલ્સ છે. તો બધા કેસમાં શું થશે? M1x1 પ્લસ M2x2 પ્લસ M3x3 આવું ચાલશે ને? M1x1 પ્લસ M2x2 પ્લસ M3x3 પ્લસ અપ ટુ Mnxn where n equals to 15. એટલે કે 2, 3, 4, 5 જેટલા ટર્મ્સ આવે એ બધાનું એડિશન થતું જશે. ડિનોમિનેટરમાં શું આવશે? તો કે ડિનોમિનેટરમાં M1 પ્લસ M2 પ્લસ 3 પ્લસ 4 અપ ટુ Mn. This will give you answer of coordinates of center of mass. X coordinate of center of mass. તો આને છે ને લખવાની એક ટેકનિક છે. This is sign of sigma. આમ ફેન્સી સાઇન પણ હશે ઘણી જગ્યાએ, રાઈટ? આવું કંઈક સિગ્મા, બરોબર? આ સેમ વે સિગ્મા. સિગ્મા I equals to 1 to n. I equals to 1 to n. It means there are n terms, n particles are there. Then this will be MIXI. This will be MIXI sigma I equals to 1 to n MI. મીન્સ આ કેસમાં તમારે શું કરવાનું? ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ પ્લેસ I equals to 1, તો તમને ફર્સ્ટ ટર્મ મળશે. સિગ્મા મીન્સ એડિશન, તો તમારે પછી પોઝિટિવ એડિશનની સાઇન પ્લેસ કરવાની. I પછી સિક્વન્સ 1 પછી સિક્વન્સમાં આવે 2, તો સેકન્ડ ટર્મ એડિશન. થર્ડ ટર્મ n equals to 15. If it is written n equals to 15, then last digit will be last number will be 15. M15 x15. સેમ બેઝ ડિનોમિનેટરમાં પણ અપ ટુ M1 પ્લસ M2 પ્લસ અપ ટુ M15 ચાલશે, બરોબર? તો આને રિપ્રેઝેન્ટ કરવું હોય તો આ રીતે થશે સિગ્મા I equals to 1 to n MIXI divided by capital M, where capital M is total mass of the system. Total mass of the system. આખું જે સિસ્ટમ છે એમાં n નંબર ઓફ પાર્ટિકલ્સ છે. 1, 2, 3, 4, 5, 6 આવા n નંબર ઓફ પાર્ટિકલ્સ છે. એ બધાના માસનું એડિશન કરશો ને ત્યારે તમને મળશે ટોટલ માસ ઓફ ધ સિસ્ટમ. તો અહીંયા થશે શું? તમે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 અપ ટુ n 15 સુધી કરશો તો બધાનું માસ છે એ તો એનું એડિશન તો ટોટલ માસ ઓફ ધ સિસ્ટમ જ થશે. એટલે તમે આને રિપ્લેસ કરીને કેપિટલ M પ્લેસ કરી શકો, વેર કેપિટલ M ઇઝ ધ ટોટલ માસ ઓફ ધ સિસ્ટમ. જેવું તમે એક્સમાં કર્યું સેમ એવું વાયમાં થશે. MIYI ડિવાઈડ બાય માસને તો કોઈ ફેર નહીં પડે, કેપિટલ M જ રહેશે. સેમ બેઝ જો 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ હોય, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે આપણા સિલેબસમાં 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ નથી, પણ સપોઝ કે હોય તો થશે અહીંયા MIZI upon capital M. Sigma I equals to 1 to n MIZI upon M. એ તમને આપશે સેન્ટર ઓફ માસના Z કોઓર્ડિનેટ્સ, રાઈટ? એટલે જેમ તમને x કોઓર્ડિનેટ મળ્યા સેમ બેઝ તમને y કોઓર્ડિનેટ્સ મળશે, સેમ બેઝ z કોઓર્ડિનેટ્સ મળશે. અને આપણે જો સેમ માસ હોય એનો કેસ પણ ડિસ્કસ કર્યો. સેમ માસ હશે તો m બધામાંથી કોમન નીકળી જશે, રાઈટ? તો ડિનોમિનેટરમાં જેટલી ટર્મ્સ હોય n ટર્મ્સ હોય, સપોઝ કે 15 ટર્મ્સ હોય તો અહીંયા આવશે x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ x4 પ્લસ અપ ટુ x15 ડિવાઈડ બાય 50, રાઈટ? તો જેટલી ટર્મ્સ હશે નંબર ઓફ ટર્મ્સ છે એ ડિવિઝનમાં આવી જશે, રાઈટ? તો જો તમે આ કેસની વાત કરો, સપોઝ કે આપણી પાસે કોઈ સ્ક્વેર લેમિના છે, એક પીસ ઓફ પેપર છે સ્ક્વેર, બરોબર? તો આ એનું સેન્ટર ઓફ માસ થશે. હવે સપોઝ કે આ જે સેન્ટર ઓફ માસ છે ને, આપણે આ આખા પીસને 4 પાર્ટમાં ડિવાઈડ કરીએ તો આ થશે પાર્ટિકલ M1, પાર્ટિકલ M2, પાર્ટિકલ M3, પાર્ટિકલ M4, રાઈટ?
તો આ કેસમાં શું થશે? તો સેમ વેઝ આપણી પાસે છે m1. હવે આપણે શું કરશું? તો કે લેફ્ટ મોસ્ટ જે સાઈડ છે ને એમાંથી y કોર્ડિનેટ ડ્રો કરશું, સોરી y એક્સિસ ડ્રો કરશું, અને ડાઉન મોસ્ટ જે લાઈન છે ને એમાંથી આપણે x કોર્ડિનેટ ડ્રો કરશું, x એક્સિસ ડ્રો કરશું. બેગ યોર પાર્ડન. આ થશે આપણું ઓરિજિન 0 0. કોઈ પણ રેગ્યુલર શેપ હોય, ઇરેગ્યુલર શેપ હોય, તમારે શું કરવાનું? જે લેફ્ટ મોસ્ટ પોઈન્ટ હોય ને એમાંથી શું કરવાનું? y એક્સિસ ડ્રો કરવાની. ડાઉન મોસ્ટ પોઈન્ટ હોય ને એમાંથી x એક્સિસ ડ્રો કરવાની. અને એ બેનું જે ઇન્ટરસેક્શન થાય ને એ આપણું ઓરિજિન. અહીંયા આપણે એના રેફરન્સમાં મળશે સેન્ટર ઓફ માસના કોર્ડિનેટ્સ. તો અહીંયા સેન્ટર ઓફ માસના કોર્ડિનેટ્સ x y સપોઝ કે મળે છે, તો પ્રોસેસ શું કરવાની? આ રીતે. બરોબર? આ એક ટેકનિક યાદ રાખજો, ટેક્સ્ટબુકમાં આવું નથી આપ્યું, બટ યુઝ બધે કરી છે. લેફ્ટ મોસ્ટ પોઈન્ટમાંથી y એક્સિસ ડ્રો કરવાની, ડાઉન મોસ્ટ પોઈન્ટમાંથી આપણે ડ્રો કરવાની x એક્સિસ. તો આ શું થશે? તો કે આ ડિસ્ટન્સ કેટલું થશે? તો કે આ ડિસ્ટન્સ રેડિયસ જેટલું થશે કે નહીં? તો આના x કોર્ડિનેટ્સ કેટલા થાય? રેડિયસ. આ હાઈટ છે એ પણ રેડિયસ જેટલી થશે કે નહીં? તો એના y કોર્ડિનેટ્સ છે એ પણ કેટલા થશે? રેડિયસ જેટલા. તો તમે સેન્ટર ઓફ માસ છે એનું પ્લેસ તમે ડિનોટ કરશો ઇન સ્પેસ. ઇન સ્પેસ ધ સેન્ટર ઓફ માસ ઓફ ધીસ શેપ ઇઝ ઓવર હિયર, બટ વિથ રેફરન્સ ટુ whom? વિથ રેફરન્સ ટુ ઓરિજિન. એટલે ઓરિજિનના રેફરન્સમાં આટલા ડિસ્ટન્સ પર છે એવું આપણે બહુ ઇઝીલી એને ઇન્ડિકેટ કરી શકીએ. ધેટ્સ વાય લેફ્ટ મોસ્ટ પોઈન્ટમાંથી y એક્સિસ એન્ડ ડાઉન મોસ્ટ પોઈન્ટમાંથી x એક્સિસ ડ્રો કરવાની. ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ હોય એને ઓરિજિન કહેવાનું. તો તમારું સેન્ટર ઓફ માસ તમને બહુ ઇઝીલી મળી જશે. સપોઝ કે તમે સેન્ટર ઓફ માસ છે ને એને ઓરિજિન પર લ્યો. અલગથી ડ્રો કરું છું, વધારે સારી રીતે સમજાશે. આ આપણો રેગ્યુલર શેપ છે, રાઈટ? આ એનું સેન્ટર ઓફ માસ છે. સપોઝ કે આ x એક્સિસ છે અને આ y એક્સિસ છે. એ બે જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે એ થશે આપણું ઓરિજિન. સપોઝ કે સેન્ટર ઓફ માસને તમે ઓરિજિન પર લીધું, તો આ થશે માસ m1, માસ m2, માસ m3, માસ m4. હવે આના કોર્ડિનેટ્સમાં છે ને થોડાક લોચા પડશે. શું કામે? તો કે આ છે ને એ ફર્સ્ટ ક્વોડ્રન્ટ થશે. ઇફ ધીસ ઇઝ ઓરિજિન, ઇફ ધીસ ઇઝ ઓરિજિન, then this will be first quadrant. તો ત્યાં કોર્ડિનેટ્સ થશે +xy. This will be second quadrant, then it will be -xy. This will be third quadrant, -x -y. This will be fourth quadrant, +x -y. તો અહીંયા જ્યારે તમે કેલ્ક્યુલેશન કરશો ને, તો જો x1 છે ને એ પોઝિટિવ આવશે, x2 નેગેટિવ આવશે, x3 નેગેટિવ આવશે, x4 પાછું સોરી હા x2 છે એ પોઝિટિવ આવશે, x1 પોઝિટિવ, x2 નેગેટિવ, x3 નેગેટિવ, x4 પાછું પોઝિટિવ આવશે. બરોબર? તો આ થશે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ. તો કેલ્ક્યુલેશનમાં છે ને તમારે બહુ ખાસ ધ્યાન રાખવું પડશે, પોઝિટિવ નેગેટિવમાં લોચા ન થઈ જાય. બટ જો મેં તમને જે સિસ્ટમ કીધી ને કે લેફ્ટ મોસ્ટમાંથી y એક્સિસ, ડાઉન મોસ્ટમાંથી x એક્સિસ, તો આવા કેસમાં છે ને બધા જ પોઈન્ટ્સ છે ને બધા જ પાર્ટિકલ્સ એના કોર્ડિનેટ્સ પોઝિટિવ જ મળશે ઓલવેઝ, બીકોઝ આખો ઓબ્જેક્ટ શેમાં આવી ગયો? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. હું ટ્રાય એવી કરીશ કે આખા ઓબ્જેક્ટને શેમાં રાખું? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. તો એના માટે મારે શું કરવાનું? લેફ્ટ મોસ્ટ પોઈન્ટમાંથી y એક્સિસ, ડાઉન મોસ્ટ પોઈન્ટમાંથી x એક્સિસ ડ્રો કરવાની. તો મારો એન્ટાયર ઓબ્જેક્ટ છે ને એ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આવી જશે. બધા જ કોર્ડિનેટ્સ છે ને એ પોઝિટિવ થઈ જશે. અમુક કેસ આવશે જેમાં તમારે સેન્ટર ઓફ માસને ઓરિજિન પર લેવાનું. વાય? બીકોઝ એનાથી કેલ્ક્યુલેશન ઇઝી થઈ જશે. સપોઝ કે તમારી પાસે આવું ઇક્વેશન છે x = x1 + x2 + x3 / 3. હવે સપોઝ કે તમે એવું ઇમેજિન કરો કે સેન્ટર ઓફ માસ ઓરિજિન પર છે, તો આ શું થઈ જશે? 0. તો 3 મલ્ટિપ્લિકેશનમાં આવે તો e0. ઇટ મીન્સ x1 + x2 + x3 = 0. સપોઝ કે તમારી પાસે x1 x2 છે, x3 અનનોન છે, તો બહુ ઇઝીલી x3 નો આન્સર મળી જશે. તો આ રીતે સેન્ટર ઓફ માસને ઓરિજિન પર ઇમેજિન કરવું એ પણ એક ટેકનિક છે અને આ પણ એક ટેકનિક છે. બે આપણે યુઝ કરશું સોલ્વ કરવા માટે सम्सને. બરોબર? તો
આ વાત કરી આપણે સેન્ટર ઓફ માસ ફાઇન્ડ આઉટ કરવા માટેની ટેકનિકની, રાઈટ? જસ્ટ અ મોમેન્ટ. નાઉ વોટ અબાઉટ ઇરરેગ્યુલર શેપ્સ? આ તો આપણે રેગ્યુલર શેપ્સની વાત કરીએ. આપણે એવું કીધું કે રેગ્યુલર શેપ્સ હોય, પછી ઓબ્જેક્ટ છે એ હોમોજીનિયસ મટીરિયલથી હોય, ઇટ મીન્સ માસ ડિસ્ટ્રીબ્યુશન ઇક્વલ હોય. તો આપણે એવું કીધું કે જીઓમેટ્રિક સેન્ટર ઓફ ધ ઓબ્જેક્ટ વિલ બી ઇટ્સ સેન્ટર ઓફ માસ. બટ જો ઇરેગ્યુલર શેપ હોય, ઇટ મીન્સ નોન શેપ ના હોય, તો શું કરવાનું? તો કે જો નોન શેપ ના હોય તો એના માટે આપણી પાસે એક સરસ ટેકનિક છે. એ ટેકનિક શું છે એને સમજવા માટે પહેલા આપણે છે ને ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશનનો કોન્સેપ્ટ સમજીએ. હવે ફર્સ્ટ ઓફ ઓલ ડિફરન્શિએશન એન્ડ ઇન્ટિગ્રેશન છે શું? તો કે તમે થર્ડ ચેપ્ટરમાં ડિફરન્શિએશનના થોડાક રૂલ યાદ રાખી લીધા હશે, બરોબર? થોડુંક સમજ્યા હશો કે ડિફરન્શિએશન કોને કહેવાય, બરોબર, ઇન્ટિગ્રેશન કોને કહેવાય. તો ડિફરન્શિએશન ને ઇન્ટિગ્રેશનનો છે ને બેઝિક કોન્સેપ્ટ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી હું તમને સમજાવું, જે તમને મજા આવશે સમજવાની, બરોબર? હવે સપોઝ કે તમારી પાસે બહુ બધા પોટેટોસ છે. એકદમ પ્રેક્ટિકલ બેઝિક એક્ઝામ્પલ આપું તમને, બરોબર? સપોઝ કે there are n number of potatoes or n kg potatoes, n kilogram potatoes are there. હવે સપોઝ કે હું તમને એવું ક્વેશ્ચન પૂછું કે blank kg potatoes are there. મેં તમને શું ક્વેશ્ચન પૂછ્યો? blank kg potatoes are there. તો તમારે ગેસ કરવાનું છે કે આ પોટેટોસ કેટલા કેજી હોઈ શકે, કેટલા કિલોગ્રામ હોઈ શકે. તો તમારામાંથી સપોઝ કે ક્લાસમાં ક્વેશ્ચન મેં પૂછ્યો, તમને એક મોટો એવો ઢગલો બતાવ્યો બટેટાનો, બરોબર, અને એવો ક્વેશ્ચન પૂછ્યો કે આ કેટલા કેજી હશે, એઝ્યુમ, એમ ગેસ કરો, સોરી એઝ્યુમ નહીં પણ ગેસ કરવાનું. તો ગેસ કરવા માટે હું તમને આપું તો તમારી પાસે બહુ બધા ઓપ્શન છે. કોઈ કહેશે, કોઈ સ્ટુડન્ટ કહેશે 15 કિલોગ્રામ, કોઈ કહેશે 12 કિલોગ્રામ, કોઈ કહેશે 20, કોઈ કહેશે 25, કોઈ કહેશે 50. ગેસવર્કમાં તો કોઈ શ્યોરિટી નથી કે એ આન્સર સાચો છે કે નહીં, કરેક્ટ છે કે નહીં, બરોબર? તો સપોઝ કે આ પોટેટોઝને વે કરવા માટે મારી પાસે જે વેઇંગ સ્કેલ છે ને એમાં મેક્સિમમ વેઇટ છે ને મારી પાસે 5 કિલોગ્રામનું છે. મેક્સિમમ માસ છે એ મેજર કરી શકાય એક સાથે. એ કેપેસિટી 5 કિલોગ્રામ છે. 5 કિલોગ્રામથી લેસ છે બટ હાયર નથી. હવે આ બટેટા તો બહુ બધા છે ક્વોન્ટિટીમાં, તો હું શું કરું છું ખબર છે? પહેલા મેં તમને સાચો આન્સર પૂછ્યો ને તો તમે ગેસ વર્ક કર્યું, સાચો આન્સર આપણને મળ્યો નથી, બરોબર? અને અથવા આન્સર મળ્યો છે તો એ સાચો છે કે નહીં ખબર નથી. તો આપણે શું કરીએ ખબર છે? આમાંથી થોડાક બટેટા લઈએ, એનું માસ ફાઇન્ડ આઉટ કરીએ. સપોઝ કે આ બેલેન્સ થઈ જશે 5 kg સાથે, તો તમે આને સાઈડમાં મૂકી દો, એક ઢગલો કરી દો. તો આ 5 kg શ્યોર થઈ ગયા. બીજા થોડાક પોટેટોઝ લ્યો અને એક બીજો ઢગલો બનાવો જે વે સ્કેલ સાથે બેલેન્સ થયા હોય, એટલે એ 5 kg થયા, તમે એ શ્યોર થઈ ગયા. હજી તમે ત્રીજી ઢગલી બનાવો આ રીતે, બરોબર? તો એના માટે તમે 5 kg શ્યોર થઈ ગયા. તો તમે હવે સપોઝ કે આ 3 ઢગલી થઈ અને થોડા બટેટા હજી વધ્યા છે, few potatoes are left. તો તમે એટલું તો શ્યોરિટીથી કહી શકો કે નહીં કે આન્સર વિલ બી માસ ઓફ ધ પોટેટોઝ વિલ બી ગ્રેટર દેન 15 kg. એનો આન્સર 15 kg કરતા તો હાયર જ હશે. સપોઝ કે હજી જે લેફ્ટ ઓવર પોટેટોઝ છે તમે એનું માસ ફાઇન્ડ આઉટ કરો તો એ તમને હજી 1 kg એડ થયું એટલે તમને આન્સર મળ્યો 16 kg. સપોઝ કે એમાં 50-100 ગ્રામ્સનું વેરિએશન પણ હોય, બટ પહેલા તો તમને કોઈ આઈડિયા જ નહોતો કે કરેક્ટ આન્સર શું છે. બટ આ મેથડથી તમે કરેક્ટ આન્સરની નજીક પહોંચ્યા કે નહીં? પહેલા તમે વાઇલ્ડ ગેસ કરતા હતા, 20 kg, 25 kg, 30 kg, કોકે તો 50 kg કીધું. તો એ વાઇલ્ડ ગેસ હતું, તમને સાચો આન્સર જરાય ખબર નહોતો, તમે સાચા આન્સરની નજીક પણ નહોતા. બટ આ ટેકનિકથી તમને એક્ઝેક્ટ આન્સર નહીં મળે કે આ સપોઝ કે 16 kg એન્ડ 130 ગ્રામ છે, એવું એક્ઝેક્ટ આન્સર નહીં મળે.
but you can surely say that answer will be nearly equals to 16 kg. આન્સર 16 kg ની નજીક હશે, થોડો વધારે થોડું ઓછું માઇટ બી પોસિબલ, બટ તમે સાચા આન્સરની નજીક તો ગયા ને. તો આ સાચા આન્સરની નજીક જવાની ટેકનિક છે ને એટલે ડિફરન્શિએશન એન્ડ ઇન્ટિગ્રેશન. ડિફરન્શિએશન મીન્સ ડિવાઈડ કરવું. ડિવાઈડ કરવું નાના નાના પાર્ટ્સમાં. તમારી પાસે એક બહુ મોટો ઢગલો હતો બટેટાનો, તમે એને નાની નાની ઢગલીમાં ડિવાઈડ કર્યું. ઇટ મીન્સ તમે એને ડિફરન્શિએટ કર્યા, ડિવાઈડ કર્યા નાના નાના સેગમેન્ટ્સમાં. તો એ છે આપણું ડિવિઝન. અને જે નાના નાના ડિવિઝનનો આન્સર મળ્યો છે, તમે એ બધા આન્સરને એડ કર્યા, એડિશન, ધેટ ઇઝ ઇન્ટિગ્રેશન. તો ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન એ એકબીજા સાથે બહુ જ સારી રીતે રિલેટેડ છે. વાય? બીકોઝ તમે જેને ડિફરન્શિએટ કર્યું, આપણે જે બટેટાની ઢગલી હતી એને આપણે નાના નાના પાર્ટ્સમાં આપણે ડિવાઈડ કરી એટલે ડિફરન્શિએટ કરી, એના જે આન્સર મળે છે એને પાછા કમ્બાઈન કર્યા, એડ કર્યા, તો તમને ફાઇનલ આન્સર મળ્યો. તો એ પ્રોસેસ ઇન્ટિગ્રેશન છે. એટલે આખા ઢગલા માટે તમને મળ્યો, પાછા એને ડિવાઈડ કરશો, આ આન્સર મળશે. બરોબર? સપોઝ કે આપણી પાસે સરસ મજાનું કેક છે 1 kg. તો આને આ 1 kg છે, સપોઝ કે તમને નથી ખબર, સપોઝ કે આને હું 8 ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરું અને જે ઈચ પીસ છે એ મને 125 ગ્રામ્સનું મળે છે. તો આને હું મલ્ટીપ્લાય કરું વિથ 8 તો મને આન્સર પાછો 1000 ગ્રામ્સ મળશે. ઇટ મીન્સ 1 kg. રાઈટ? તો નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરવું એ છે ડિફરન્શિએશન, ને જે નાના નાના પાર્ટ્સનો આન્સર મળે એ બધાને પાછું એડ કરવું એ છે ઇન્ટિગ્રેશન. રાઈટ? તો આ તો બહુ સિમ્પલ છે, આ આપણને ખબર પડે. બરોબર? આવું તો કર્યું જ હશે ક્યારેક ને ક્યારેક. હવે આનો ફિઝિક્સમાં ક્યારે યુઝ થશે? તો ફિઝિક્સમાં આનો કઈ રીતે યુઝ થશે ને એની આપણે ડિસ્કશન કરીએ. હવે સપોઝ કે હું તમને રેન્ડમ કોઈ સ્ટોન ઉપાડીને આપું, હું તમને કોઈ પણ એક સ્ટોન ઉપાડીને ઓર ઇરેગ્યુલર શેપ કોઈ પણ ઉપાડીને આપું અને હું તમને એમ કહું કે ફાઇન્ડ આઉટ ઇટ્સ સરફેસ એરિયા. સપોઝ કે હું તમને એક સ્ક્વેર આપું, રેગ્યુલર શેપની વાત કરું, તો રેગ્યુલર શેપ માટે જો એની લેન્થ L હોય, તમે શું કરશો? સ્કેલથી એની લેન્થ મેઝર કરશો, એનો સ્ક્વેર કરી નાખો એટલે આન્સર મળી જશે. બરોબર? સપોઝ કે રેક્ટેંગલ હોય તો L × B, સ્ક્વેર હોય તો πr². તો આવું બધું આપણને રેગ્યુલર શેપ માટે ખબર છે. બટ સપોઝ કે હું તમને કોઈ એક ઇરેગ્યુલર શેપ આપું અને આનો એરિયા ફાઇન્ડ આઉટ કરવાનું કહું, તો તમે કોઈ ગેસ કરી શકો? સપોઝ કે હું તમને ક્વેશ્ચન પૂછું છું, એરિયા ઓફ ધીસ ઇરેગ્યુલર શેપ ઇઝ બ્લેન્ક સેન્ટીમીટર સ્ક્વેર. જેવું મેં બટેટા માટે પૂછ્યું હતું એવું જ હું પૂછું છું એરિયા ઓફ ધીસ ઇરેગ્યુલર શેપ માટે. તો મને આન્સર મળી શકશે? તો કે યસ. કઈ રીતે? તો કે આને હું ડિવાઈડ કરી નાખું. અત્યારે આ અનનોન શેપ છે, ઇરેગ્યુલર શેપ છે, આને હું ડિવાઈડ કરી નાખું રેગ્યુલર શેપમાં, નોન શેપમાં. કઈ રીતે? તો સપોઝ કે અહીંયાથી હું લાઇન્સ ડ્રો કરું. લાઇન્સ કઈ રીતે ડ્રો કરું છું કે બે લાઇન્સ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય ખબર છે? 1 સેન્ટીમીટર. તો એકબીજાથી 1 સેન્ટીમીટર દૂર હોય એવી બહુ બધી લાઇન્સ છે હું ડ્રો કરું છું. બરોબર? શેપ થોડો ઇરેગ્યુલર થશે, બહુ ટાઈમ એમાં નથી બગાડવો આપણે, એટલે બરોબર કોન્સેપ્ટ સમજવાની વાત છે. સેમ મેં એક્સ એક્સિસ પર કર્યું ને, સેમ એવું હું શું કરું વાયમાં પણ શું કરું, 1 સેન્ટીમીટર ડિસ્ટન્સ ઉપર પ્લેસ કરી અને આ રીતે લાઇન્સ ડ્રો કરું. તો જેમ આ 1 સેન્ટીમીટર થયું એમ આ લેન્થ પણ 1 સેન્ટીમીટર થશે. ઇટ મીન્સ ધીસ ઇઝ 1 સેન્ટીમીટર, ધીસ હાઇટ ઇઝ ઓલ્સો 1 સેન્ટીમીટર. તો આ તો એક નોન શેપ થઈ ગયો કે નહીં, સ્ક્વેર. અને આ બધા જ સ્ક્વેર છે કે નહીં, જો આ 1 સેન્ટીમીટર, આ 1 સેન્ટીમીટર, ઇટ મીન્સ આ જે નાનો એવો સ્ક્વેર છે ને એનો એરિયા થઈ ગયો 1 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આવા તમે જુઓ બહુ બધા સ્ક્વેર દેખાય છે કે નહીં, કમ્પ્લીટ સ્ક્વેર. જે થોડા લેફ્ટ ઓવર છે એનું આપણે ડિસ્કશન કરીએ, બટ
જે કમ્પ્લીટ સ્ક્વેર છે પહેલા એની વાત કરીએ. શેપમાં કદાચ નહીં લાગે, બટ થોડીક વાર સાથે રહેજો, બરોબર. એઝ્યુમ કરો કે સ્ક્વેર છે, કમ્પ્લીટ સ્ક્વેર. તો અહીંયા તમે જુઓ, સપોઝ કે હું કાઉન્ટ કરું અને નંબર ઓફ સ્ક્વેર્સ મને 50 મળે, તો આ આન્સર 50 સેન્ટીમીટર સ્ક્વેર થશે. કોનો? તો કે આખા ઇરેગ્યુલર શેપનો નહીં, બટ ઇરેગ્યુલર શેપમાં જે રેગ્યુલર શેપ છે ને સ્ક્વેર એનો. તો ઇટ મીન્સ આઈ કેન સે ધેટ આન્સર ઓફ એરિયા વિલ બી ગ્રેટર ધેન 50 સેન્ટીમીટર સ્ક્વેર. શ્યોરલી હું આટલું તો કહી જ શકું. પેલા એકદમ ગેસવર્ક ચાલતું હતું, હવે તમે સર્ટેનિટી કંઈક આવી ગઈ કે આનાથી તો આન્સર ગ્રેટર જ હશે. હવે હું શું કરું, આને હજી ફર્ધર, સપોઝ કે હવે અહીંયા 1 સેન્ટીમીટરનું સ્પેસિંગ હતું ને, હવે સપોઝ કે હું 0.5 મીટરનું 0.5 સેન્ટીમીટરનું સ્પેસિંગ રાખું અને એને ડિવાઈડ કરું, બરોબર. તો બધા માટે થશે સેમ બેઝ, આ સાઈડે થશે. તો હવે તમે જો, હજી પણ તમને થોડાક પાછા સ્ક્વેર મળ્યા કે નહીં, પરફેક્ટ સ્ક્વેર. બહુ ડિટેલમાં સારી ફિગર નથી ડ્રો કરતો, ખાલી કોન્સેપ્ટ એક્સપ્લેન કરું છું, બરોબર. તો હવે આનો જે એરિયા આવે એમાં હું 50 સેન્ટીમીટર સ્ક્વેરમાં એડ કરી નાખું. સપોઝ કે મને 2.5 સેન્ટીમીટર સ્ક્વેર મળ્યો, તો હું શ્યોરલી કહી શકું કે એરિયા વિલ બી ગ્રેટર દેન 52.5 સેન્ટીમીટર સ્ક્વેર, બીકોઝ હજી થોડો પોર્શન હજી એ લેફ્ટ ઓવર હશે. તો થશે શું કે ધીરે ધીરે છે ને હું સાચા આન્સરની નજીક જાઉં છું. પહેલા મને કોઈ જાતનો આઈડિયા જ નહોતો કે સાચો આન્સર શું હશે, બટ હવે રફલી મને ધીરે ધીરે ખબર પડે છે કે સાચો આન્સર આની નજીકનો જ હશે, આજુબાજુમાં જ ક્યાંક હશે. સો આઈ એમ ગેટિંગ ક્લોઝર ટુ ધ કરેક્ટ આન્સર. આઈ વિલ નોટ ગેટ ધ એક્ઝેક્ટ આન્સર, બીકોઝ એક્ઝેક્ટ આન્સરમાં છે ને થોડુંક લેફ્ટ ઓવર રહેશે જ. એ એક્ઝેક્ટ આન્સર તમને નહીં મળે આ પ્રોસેસથી, બટ આપણે થઈ શકે એટલું નજીક જાશું. વી વિલ ગેટ ક્લોઝર એન્ડ ક્લોઝર ટુ ધ કરેક્ટ આન્સર. વી માઇટ નોટ રીચ ધ એક્ઝેક્ટ આન્સર, બટ વી વિલ ગેટ ઓલમોસ્ટ કરેક્ટ આન્સર. તો એ ઓલમોસ્ટ આપણી માટે એક્સેપ્ટેબલ છે, બરોબર. જે વેરિએશન આવે છે એને આપણે નિગ્લેક્ટ કરીએ તો આપણો આન્સર છે એ કરેક્ટ આન્સર થઈ ગયો આપણી માટે. તો આના માટે આપણે શું કર્યું, તો કે રેગ્યુલર શેપ હતો, હોલ ઓબ્જેક્ટ હતો, એને આપણે નાના નાના પાર્ટમાં ડિવાઈડ કર્યા. ઇટ મીન્સ ડિફરન્શિએટ કર્યા. પછી એનો જે આન્સર મળ્યો એ બધાને એડ કર્યો. ઇટ મીન્સ ઇન્ટિગ્રેશન કર્યું. તો આ છે ડિફરન્શિએશન એન્ડ ઇન્ટિગ્રેશન. સપોઝ કે કોઈ તમને એમ કહે કે એક ઇરરેગ્યુલર શેપ છે, સપોઝ કે આપણને એવું કહે કે એક ઇરરેગ્યુલર શેપ છે જેનું માસ કેપિટલ M છે, એનું માસ છે એ કેપિટલ M છે. ફોર એક્ઝામ્પલ આવો ઇરરેગ્યુલર શેપ છે, તો આપણે શું કરીએ છીએ, લેફ્ટ મોસ્ટ પોઈન્ટ હોય એમાંથી આપણે શું કરીએ, y એક્સિસ ડ્રો કરીએ. ડાઉન મોસ્ટ પોઈન્ટ હોય એમાંથી આપણે x એક્સિસ ડ્રો કરીએ. આને આપણે કહી દઈએ ઓરિજિન. હવે અહીંયા આપણે પાછું કરશું અગેન જાદુ. કઈ રીતે, તો કે આપણે આને ડિવાઈડ કરશું નોન શેપમાં, બરોબર, સ્પેસિંગ રાખીને. સેમ વેઝ y માં સ્પેસિંગ રાખીએ. આજે એક કોમ્પોનેન્ટ, એક પાર્ટ મળ્યો, એનું માસ લઈએ આપણે dm, સ્મોલ માસ dm. આપણે વેલોસિટીમાં ડિફરન્શિએશનમાં આવું કરીએ છીએ ને, dx by dt. ઇટ મીન્સ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ ઇન dt ટાઈમ, વેરી લેસ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ dx ઇન વેરી લેસ ટાઈમ dt, બરોબર. ફ્રેક્શન ઓફ સેકન્ડ્સની વાત થતી હોય. તો આ કેસમાં તમે જે આ પાર્ટિકલ સિલેક્ટ કર્યો, બરોબર, નાનકડો એવો ક્યુબ, એનું માસ કેટલું છે, dm. તો એનું, આ તો રેગ્યુલર શેપ છે, એનો સેન્ટર ઓફ માસ છે એ તો એક્ઝેક્ટ એના મિડ પોઈન્ટ પર જ હશે. તો આના જે કોર્ડિનેટ છે ને, સપોઝ કે એ x1 y1 છે, એની બાજુમાં છે, એનું સેન્ટર ઓફ માસ અહીંયા હશે. સપોઝ કે એના માટે કોર્ડિનેટ્સ x2 y2 છે. તો આ રીતે તમે શું કરી શકો ખબર છે, જે આપણે પ્રોસેસ કરી ને એમાં જ ઇન્ટિગ્રેશન કરી શકો. ઇન્ટિગ્રેશન ઓફ x with respect to dm divided by capital M or integration of dm. આ રીતે, બરોબર. એટલે ઇન્ટિગ્રેશન, જો આ ઇન્ટિગ્રેશનની સાઇન છે, બરોબર. ઇન્ટિગ્રેશનનો પર્પસ શું છે, જે નાના નાના આન્સર મળે છે ને એ બધાને ભેગા કરી લ્યો ને એક ફાઇનલ આન્સર ફાઇન્ડ આઉટ કરો. ઇન્ટિગ્રેશનની સાઇન છે.
આ ડિફરન્શિએશનની સાઇન છે, ડી બાય ડી એક્સ ઓર ડીટી ઓર એનીથિંગ. ટપા પડતા હે? તો ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશન બહુ યુઝફુલ ટેકનિક છે આ કેસમાં પણ, અને તમને 11-12માં પણ બહુ ડિટેલમાં આવશે ઇન્ટિગ્રેશન એન્ડ ડિફરન્શિએશન, એના યુઝ બહુ આવશે, બરોબર. બટ આ કોન્સેપ્ટ છે એ ક્યાંય ટેક્સ્ટ બુકમાં નહીં આવે, કોઈ ક્લિયર નહીં કરે. એટલે હવે આપણે આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. ડિફરન્શિએશન મીન્સ વોટ? એને ડિવાઈડ કરવું નાના નાના પાર્ટ્સમાં. એ નાના નાના પાર્ટ્સનો જે આન્સર આવે એ બધાને ભેગા કરવા, એડ કરવા, ઇટ મીન્સ ઇન્ટિગ્રેશન. તો આ વસ્તુ યાદ રાખવાનું. આખો ઓબ્જેક્ટ હોય એમાંથી નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરો એટલે એ ડિફરન્શિએશન. જે નાના નાના પાર્ટ્સ છે એ બધાને ભેગા કરીને એક હોલ ઓબ્જેક્ટ બનાવો, મોટો આન્સર લઈ આવો, એ થશે ઇન્ટિગ્રેશન. તો ડિફરન્શિએશન ને ઇન્ટિગ્રેશનનો કોન્સેપ્ટ સમજવો જરૂરી હતો, એટલે આપણે થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો છે એમાં, બરોબર. સેન્ટર ઓફ માસના કોન્સેપ્ટમાં આપણે પાછા આવશું, બરોબર, ઇરેગ્યુલર શેપ માટે, બટ નેક્સ્ટ લેક્ચરમાં. તો આઈ હોપ કે તમને આ બધું સમજાઈ ગયું હશે, અને હજી પણ આપણે સરસ થિયરી ચાલે છે, કોન્સેપ્ટ ચાલે છે, એટલે આપણે હોમવર્ક કંઈ આપતા નથી, બરોબર. એક્ઝામ્સ આવે છે તમારી, એની પ્રિપેરેશન કરો. કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.